વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગણાનાંત્વા ગણપતિ ગું હવામહે પ્રિયાનાંત્વા પ્રિયપતિ ગું હવામહે નિધિનાંત્વા નિધિપતિ ગું હવામહે વસો મમ આહમજાનિ ગર્ભધમાત્વમજાસી ગર્ભધમ્મ. જી હા મિત્રો, નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધાય? મોજમાં હશો, લેરમાં હશો અને ખૂબ આનંદડી કરતા હશો. હા, આજનો આ પહેલો આપણો લેક્ચર, નવા વર્ષની શરૂઆત, એમાં આપણે ગણપતિ દાદાને યાદ કરીએ કે જેના દ્વારા વેદના મંત્રથી આપણે ભગવાનને યાદ કરીએ કે આપણું આ નવું વર્ષ છે એ ખૂબ આપણા બધાનું સુંદર મજાનું જાય, તમારી પરીક્ષા છે એ સુપર ડુપર હિટ જાય, એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરી, ગણપતિ દાદાને. અને આજના આપણા સેશનની શરૂઆત કરવા જાય, આજનો વિડીયો આપણે મસ્ત મજાની રીતે નિહાળીએ. પણ એ પહેલા મને કહેવાનું મન થાય કે છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું. આ અત્યારે દુનિયામાં જેટલા ઓળખે છે એ બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે આપણી આ મસ્ત મજાની વન એન્ડ ઓનલી ધ દિવાલીપુરા યુથની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો આપણો ટોપિક કંઈક એવો છે કે આજે આપણે નોન સ્ટોપ વિડીયો લેવાના છીએ. આજે આપણો નોન સ્ટોપ લેક્ચર છે. નોન સ્ટોપ લેક્ચર મતલબ શેનો ખબર છે? વિભાગ એ. ગણપતિ દાદાને આપણે યાદ કર્યા અને યાદ કરતાની સાથે મને આજના નવા વર્ષની અંદર, નવી શરૂઆતની અંદર, નવા વિડીયોની અંદર અને નવા જુનૂન અને નવા જુસ્સાથી મારે તમને આજે કહેવાનું મન થાય કે કામ કરો એસા કે કોઈ એક પહેચાન બન જાય. काम करो ऐसा कि कोई एक पहचान बन जाए. हर कदम ऐसा चलो कि निशान बन जाए. हर कदम ऐसा चलो कि एक निशान बन जाए. यहाँ जिंदगी तो हर कोई काट लेता है मेरे बच्चे. जिंदगी तो हर कोई काट लेता है. जिंदगी जियो इस कदर कि एक मिसाल बन जाए. नक्की કરી લ્યો આજનો એક સંકલ્પ. નક્કી કરી લ્યો નવા વર્ષના પહેલા દિવસનો એક સંકલ્પ કે મારે આ ટાર્ગેટ સુધી પહોંચવું છે. એમાં સૌથી પહેલો ટાર્ગેટ એક્ઝામનો રાખો તમારી કે મારે આ એક્ઝામ છે ને એક્ઝામને આવી રીતે ક્લિયર કરવી છે કે બાપુ મિસાલ બની જાય. પપ્પા મમ્મી કે નીકળે અહીંયાથી, મારા ગુરુ અહીંયાથી નીકળે એટલે 4 જણા એને પૂછવા જોઈએ કે જો પેલો બાળક ભણ્યો આમની પાસે, જો પેલો છોકરો છે આમનો છે. હે, પપ્પા ને મમ્મી જે આમ કોલર ઊંચા કરીને ફરવા જોઈએ કે જો આ મારો ને મારી દીકરી, જેના કારણે આપણું આ નામ રોશન થયું. બરાબર? કારણ કે પપ્પાના મમ્મીના એક જ સપના હોય, પાપા કહેતે હૈ બડા નામ કરેગા, બેટા હમારા એસા કામ કરેગા. બરાબર? તો આ જ જુનૂનથી અને આ જ જુસ્સાથી આજનો આપણો સંકલ્પ કે ભાઈ મારે આ ટાર્ગેટ સુધી પહોંચવું છે, આ લક્ષ્ય સુધી પહોંચવું છે. અને એ લક્ષ્યની અંદર હું તમને આજે સંસ્કૃતની તૈયારી કરાવવા માટે આવી ગયો છું. અને એ નોન સ્ટોપ વિડીયો તમને ખબર હશે, તમે આગળના સેશન, બાહુબલી આખું સેશન તમે જોઈ શકો છો, બ્રહ્માસ્ત્રની સિરીઝ જોઈ શકો છો, વિકી સરનું વાવાઝોડું વાળું સેશન તમે આગલા બધા જોઈ શકો છો, જેનાથી તમને વિશ્વાસ આવશે. ઓકે? પણ સૌ પ્રથમવાર આવી ગયા હોય તો નવા વર્ષનું સૌથી પહેલું કામ જમણા હાથેથી સબસ્ક્રાઇબ કરી દેજો. બીજી વસ્તુ, મજા આવતી હોય ચેનલમાં, જરૂરથી લાઈક કરજો, કારણ કે તમારી લાઈક છે ને એ જ અમને મોટિવેટ કરે છે અને એનાથી જ અમે આગળ સરસ મજાના વિડીયો બનાવી છે. અને તમારા મિત્રો સુધી એકવાર પહોંચાડજો જરૂર, કારણ કે બંને મીડિયમ માટે છે. તમે ચાહે ગુજરાતી મીડિયમમાં ભણો કે ઇંગ્લિશ મીડિયમમાં, એમાં આપણે વાત કરવાના છે વિભાગ એ ની વાત કરવાના છીએ. શેની વાત કરવાના છીએ? વિભાગ એ. હવે પહેલો જ મારો પ્રશ્ન થાય, મને કોમેન્ટમાં પણ કહેજો મારા મિત્રો, એક જ વસ્તુની સાથે કે ભાઈ સાહેબ બધા સેક્શન છે એ કેટલા કેટલા માર્કના છે? બરાબર? આ તમારા માટેનો પ્રશ્ન છે. વિભાગ એ, બી, સી, ડી, એફ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, આ બધાય કેટલા સેક્શન, મતલબ એમાં માર્ક કેટલા છે? આ હું કહેતો નથી, આ તમારે મને કોમેન્ટડી કરવાની છે ભાઈ. અને મોજ આવતી હોય લેક્ચરમાં તો હા મોજ, આ નીચે કોમેન્ટ કરી દેવાનું, દિલ મેં દિવાલીપુરા જરૂરથી એકવાર લખી દેવાનું, એટલે મને પણ આનંદ આવી જાય. તો શરૂઆત કરીએ વિભાગ એ. એમાં સૌથી પહેલો પ્રશ્ન આવે ફકરો, સૌથી પહેલો પ્રશ્ન આવે પેરેગ્રાફ. હવે પેરેગ્રાફ મારે કરવો છે તો મારે પેરેગ્રાફ ક્યાંથી ચાલુ કરવો? કયો એવો પેરેગ્રાફ છે કે જેના દ્વારા મારું માર્ક જે છે એ પૂરેપૂરા મળી શકે? તો એની આપણે શરૂઆત કરવી છે.
બરાબર. હવે પાઠની શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલા નંબરનો જોજો, નોન સ્ટોપ વિડીયો છે, સ્ટોરી આવશે, જેને જેને મજા આવતી જાય વચ્ચે વચ્ચે કહેતા જાજો હો, એટલે આમાં ખબર પડે નીચે કોમેન્ટથી. પહેલો જ એમાં પાઠ છે બીજા નંબરનો, યદ ભવિષ્યો વિનશ્યતિ. આની એકદમ સ્ટોરી કહી દઉં છું તમને. શું વાત કરી તો કે ભાઈ એક સુંદર મજાનું સરોવર, સરોવરમાં 3 માછલા, અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ ને યદ ભવિષ્ય. હવે અહીંયાથી માછીમારો રહેતા અહીંયાથી નીકળ્યા અને આ બધાય માછલાઓને જોયા કે ઓહો હો, સરોવર તો બબવા પૂરા ભરા હુઆ હે. એ સરોવર તો કે બાપુ ભરેલું છે, પણ આઈઝનું આપણું જમવાનું થઈ ગયું છે, એટલે આપણે આવતીકાલે આવશું ને અહીંયા મોસલાન કોચબાન મારી નાખશું. એસા નિશ્ચય કિયા બબવા ઉસને. ક્યાં કિયા? નિશ્ચય. આવો નિર્ણય કરી અને પછી અનાગત વિધાતા પોતાનો મત દર્શાવ્યો. અરર, શું કરશું, આવતીકાલે માછીમારો આવશે ને આપણને મારી નાખશે. માંજા કરે તો કરે ક્યાં? એટલે ઈ કે ભાઈ અહીંયા રેવાય નહીં, બિસ્તરા પોટલા ઉપાડો, ભાગી જાય. બીજા નંબરનો માછલો, બરાબર, પહેલા નંબરના માછલાએ કહી દીધું અનાગત વિધાતાએ. બીજા નંબરનો માછલો આવ્યો પ્રત્યુત્પન્નમતિ. પ્રત્યુત્પન્નમતિ કે ભાઈ ભવિષ્યનું વિચારી અને અત્યારે ક્યાંય ન જવાય. આપણે જીવશું તો બરાબર આવતીકાલનો સમય જોશું, જેવો સમય છે એવું કામ કરીશું. અને મસ્ત મજાનો માછલો ત્રીજો, યદ ભવિષ્ય. યદ ભવિષ્ય કે એલા ભાઈ થાવું હોય થાય. આ આપણા બાપ દાદાનું સરોવર છે, આને મૂકીને ક્યાંય જવાય નહીં, આવું કીધું. અને ત્રણેયના નિર્ણય સાંભળી અને આ માછલો તો પોતાના બિસ્તરા પોટલા બાંધી પરિવારને લઈને ભાગ્યો. નેક્સ્ટ ડે થયો, માછીમારો આવ્યા અને આવીની સાથે જ એને ઝાડ ફેંકીને આ ભાઈ પકડાઈ ગયો પ્રત્યુત્પન્નમતિ. પ્રત્યુત્પન્નમતિએ મરવાનું નાટક કર્યું, બરાબર. પછી ઊંચો કૂદકો મારી અને ઊંડા પાણીની અંદર ચાલ્યો ગયો. પછી પાછી નેટ ફેંકી, યદ ભવિષ્ય પકડાણો, પાકડો ને મારી નાખ્યો. પછી એને એક બોધ આપ્યો, અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નમતિસ્તથા દ્વાવેતૌ સુખમેધેતે યદ ભવિષ્યો વિનશ્યતિ. શું વાત કરી તો કે ભાઈ 2 જણા જેવા થયા તો તમે સુખી થાશો, આ ભાઈ જેવા થયા તો તમારો વિનાશ થશે. શું થશે? તમારો વિનાશ થશે. આ પાઠમાંથી શું પૂછાઈ શકે એવી તમને ખાસ કહી દઉં. આ પાઠમાંથી એક ફકરો આવે છે આઈએમપી. હવે ઈ નથી પૂછવો એનો મતલબ ગુજરાતી પ્રશ્ન જવાબ આવે તો આ ખાસ આમાંથી કરવાનું છે મારા વાલાઓ. इसको आपको भूलना नहीं है, इसको जाने देना नहीं है, इसको करना ही है. હવે 5મો પાઠ, લગન કરવાનો. હંધાઈને આવડે હાવ હેલો, કારણ કે આપણે કેટલા બધાના લગનમાં ગયા, વિચારો તો ખરા. લગનમાં ગયા શું કર્યું ભાઈ? ખાધું જ અહીંયા ફેરા ફરતા હોય, અહીંયા લગન થતા હોય, વિધિમાં આપણે કોઈ બે બ્રાહ્મણ બિચારા મંત્ર બોલતા હોય, સ્વસ્તિના ઇન્દ્ર વ્રત શ્રવા, સ્વસ્તિના પૂગા વિશ્વવેદા. આપણું ધ્યાન ન હોય, બ્રાહ્મણોથી રાયડો હોય, કન્યા પધરાવો સાવધાન, તો બ્રાહ્મણ સાંભળે, કન્યા સાંભળે, એના મમ્મી પપ્પા સાંભળે. આપણું તો ફોકસ મીઠાઈમાં શું છે, આ બાજુ કઈ કઈ બધી વસ્તુઓ છે જમણવારમાં, સૂપમાં શું છે, આમાં જ ધ્યાન હોય. પણ આ લગ્નની વાત ભાઈ કાંચીનગરમાં પાઠ નંબર 5ની ચર્ચા, પાઠ નંબર 5ની નોન સ્ટોપ આપણી સ્ટોરી ચાલશે. બધા વિષયની સ્ટોરી કહેવાનો છું આજે હું તમને, બધા વિષયનું આઈએમપી પણ દેતો જવાનું છું. કયા પ્રશ્ન કરવા જોઈએ, કયા પ્રશ્ન ન કરવા જોઈએ એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. અંત સુધી બન્યા રહેજો. ફૂલ મોજડી આવશે. તમારા 16 માર્કનો ટાર્ગેટ લઈને આજે આવ્યો છું. આ 16 માર્ક મારે તમને આજે અપાવવાના છે. શું તમે તૈયાર છો? નીચે કોમેન્ટડી કરજો એક યસ, હા મોજ આ લખજો, હા બાપુ આ લખજો, હો દિલ મેં દિવાળી પૂરા, જે મજા આવે એ લખજો, એટલે મને આનંદ આવે કે ના તમે બધા આમાં સક્રિય છો. આગળ એને વાત કરી કે ભાઈ કાંચીનગર, અને કાંચીનગરની અંદર તમે જુઓ એટલે શક્તિકુમાર મુંજારો 22 વર્ષનો આમ ચિંતામાં બેઠો. આપણે જો કે વહેલી ચિંતા થઈ જતી છે, આને મોડી થઈ. 22 વર્ષ થયો ત્યારે વિચાર્યું હારા જેટલાના લગ્ન થઈ ગયા તમારી બાજુમાં, અરે ઈ મુશ્કેલીમાં જો ખરા થોબડા ચડી ગયા. આ જેના લગ્ન નથી થયા તમારા જેવા, કે ઈ મુશ્કેલીમાં તો આરો શક્તિકુમાર માથું ગંજવાળે, આમાં કરવું તો કરવું હું ઈ કે આરા લગ્ન થયેલા એ મુશ્કેલીમાં, નથી થયા એ મુશ્કેલીમાં, બેય દુખી. લાડવો ખાધો ઈ પસ્તાય છે, નથી લાડવો ખાધો ઈ પસ્તાય છે, તો મારે લાડવો અહીંયા સુધી પહોંચ્યો, ખાવો ન ખાવો, ખાવો ન ખાવો. અરે વિચારીને પછી એને એમ કીધું કે હવે કરવું શું ઈ કે, તો કે ભાઈ આપણે બધીની પરીક્ષા હોય છે તો કે આપણે છોકરી હાટું પરીક્ષા કરી, છોકરી પરીક્ષા પાસ થાય તો જ લગ્ન કરવા.
આવું આપણામાં ઊંધું થાય. આપણામાં છોકરી આપણી પરીક્ષા કરે, છોકરા હોય ને એની છોકરી હોય આમાં જે હા જોતે એની છોકરીઓની પરીક્ષા ન થાય, છોકરાઓ બિચારાને થાય. કેટલું કમાય છે, ક્યાં ભણ્યો, હું ભણ્યો, પરિવાર કેવું છે. કારણ કે દીકરી એના ઘરે આવવાની, દીકરીની પરીક્ષા છોકરાઓ બહુ ઓછી કરતા હોય. એને વિચાર માંડ ભેગું થતું, એલા જટ મગની પટ વિવાહ, હાલો હાલો બાપા હાલો હાલો કરીને વહી જતા હોય. તો પછી તો અહીંયા એને ભાઈ અલગ અલગ દેશમાં ફરવા નીકળો, એક પ્રસ્થ ડાંગર લીધા અને ફરતા ફરતા કાવેરી નદીના કિનારે આવ્યો. કાવેરી નદીના કિનારા પાસે એક કૂવો હતો અને કૂવા પાસે એક સુંદર મજાની આછા આભૂષણો પહેરેલી એક કન્યાને જોઈ. અને બાપુ કન્યાને જોઈ અને કે વાહ, આ કન્યા યોગ્ય છે. એની પાસે જાય છે અને વિનમ્રતાથી, નમ્રતાથી, આદરથી, સત્કારથી, પ્રેમ ભાવથી અને ખૂબ વિનયથી એને કીધું કે શું તમારામાં એવું સામર્થ્ય છે કે તું મને એક પ્રસ્તે ડાંગરમાં જમાડો? ગુણવતી કન્યા કે હા. એમ કરીને ડાંગર લીધા. પછી સૌથી પહેલા તપાવ્યા. શક્તિકુમારને નથી તપાવ્યો, ડાંગરને તપાવ્યા. પછી એને ખાંડો, શક્તિકુમારને નહીં હો, ડાંગરને ખાંડા. એટલે બે વસ્તુ અલગ, ફોતરા ને ચોખા. ફોતરા દાસીને કીધું વેચી આય, જી મળે એમાંથી લાકડા લઈ આય. ફોનીને કીધું વેચવા દેવાનું. આગળ દાસી લાકડા લઈને આવી, ચોખાને ધોયા, ગરમ પાણીમાં મૂક્યા, ભાત બની ગયા. લાકડું જે હતું કાળું કાળું થઈ ગયું હતું, એને પહેલા તો ઠારી નાખ્યું, કોલસો બની ગયો, એ પાછો વેચવા દીધો. એમાંથી જે પૈસા મળે એમાંથી ઘી, શાક, દહીં ને તેલ લઈ આવ. અને પેલી જાય છે, લઈને આવે છે. પછી સુંદર મજાની વાનગી બનાવશે. એવી વાનગીઓ બનાવે છે, એવી વાનગીઓ બનાવે છે. એની વાનગીનું વર્ણન શક્તિકુમારને કહેતી જાય છે. સ્નાન કરી લીધા પછી બેસાડે. હવે આપણે બધા શું હોય, સાંભળતા હોય એટલે આપણને પાણી આવી જાય ને. તમને એમ કહો કે મસ્ત મજાની જો આમાં પીઝા બને છે, ઓહો, આ બાજુ તમે જો મંચુરિયન બની રહ્યું છે, આ હા હા, આ બાજુ જો તમે બર્ગર બની રહી છે, ઓહો, છોકરીઓ હોય તો કે આ હા હા, આ બાજુ જો તો ખરા પાણીપુરી પછી 7 ફ્લેવર વાળું અલગ અલગ પાણીપુરી, આ બાજુ કાજુ કતરી, ઓહો, જલેબી, આ હા હા હા, મીઠાઈ તમે જોવો, રસગુલ્લા જોવો, ગુલાબજાંબુ જોવો, પેંડા જોવો, માવાના પેંડા જોવો, આ બાજુ પાઉંભાજી જોવો, આ બાજુ મસાલા ઢોસા જોવો, ઓહો, આ બાજુ ચાઇનીઝ ભેળ જોવો. એટલે મન મેં લડ્ડુ ફૂટા, પાણી આવી જાય. તો શક્તિકુમારની બધી વાનગીઓનું વર્ણન કરી. આ મેં આમ બનાવ્યું, આ મેં આમ બનાવ્યું, ફલાણું આમ બનાવ્યું, ઢીકણું આમ બનાવ્યું, પૂછડું આમ બનાવ્યું. એટલે શક્તિકુમારને ભાઈ મોજ આવી ગઈ, જમી લીધું આનંદની સાથે, પેટ ભરાઈ ગયું. ડંકાર ખાધી પાછી. અને પછી જયમાં પછી કે ખાઈ કે પાન બનારસ વાલા, ખુલ જાય બંધ અકલ કા ચાલ, फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल, કે છોરા ગંગા કિનારે વાલા, કાવેરી નદી કિનારે વાલા. કાવેરી નદીના કિનારાની વાત હતી અને ભાઈ ખવડાવી દીધું. એટલે છોકરાને પાન ખવડાવ્યું, બાપુ પાન ખવડાવ્યું. અને ભાઈ હવે આ ડાયરેક્ટ બીજું કોઈ સામને કછું નહીં દેખ, એક ही बात क्या करूँ हाय, છકુ છકુ હોતા હૈ, હે બાબુ. અને પછી એને એક જ વસ્તુ કરી કે ભાઈ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. વિલ યુ મેરી મી સંસ્કૃતમાં પૂછ્યું તો પેલી કે યસ, વાય નોટ, આઈ એમ એગ્રી, એમ કરી અને પછી વિધિપૂર્વક લગ્ન થયા અને ફરીથી કાંચીનગરમાં ગયા. કાંચીનગરમાં જાતા જાતા કહેતા ગયા કે 10મા ધોરણમાં ભણો છો ને, બધાને એક વાત કહો કે આની ટૂંક નોંધ કરવાની કે અમારી 2 ટૂંક નોંધ કરવાની કે શક્તિકુમારની પરીક્ષા યોજના કરજો. હાઈલા જતા હતા ને કહેતા જતા હતા. પછી ઓલી કન્યા બોલી કે મારી ગુણવતી કન્યાનું આયોજન કરજો, ખૂબ અગત્યનું. જાતા જાતા વાત કરતા હતા હો બે. એ વાત આમાં નીચે નથી આપી પાઠમાં, પણ પછી એની પાછળ હું જતો હતો, કારણ કે પૈણામાં હું ગયો હતો. એને મંત્ર બોલતો હતો, ન જોયું હમણાં સ્વસ્તિના ઇન્દ્રો ને વગર. હા તો એટલે પછી હવે આ કીધું ભાઈ, મેં કીધું એલા ભાઈ આ બધી વાત તો બરાબર, ભાઈ બીજું શું? તો મને કે હજી આમાંથી એક વાત આઈએમપી કહી દઉં કે ભાઈ આના સંસ્કૃત પ્રશ્ન જવાબ છે ને ઈ કે ઈ કરજો, ઈ કે ભેગા. અને ઈ કે જો તમને ટૂંક નોંધ હોય ને એના 2 ઓપ્શન આપું છું, કાં ઈ કે તમે ભાષાંતર કરજો અને કાં ગુજરાતી પ્રશ્ન કરજો. એટલે ઓપ્શન ડી માં નીકળી જાય. આટલું કરી લ્યો એટલે આની પાછળનું 1 માર્ક તમારો કપાય નહીં અને કપાય નહીં. હવે આ થઈ ગયું. પછી લાકડાનો ટુકડો, હવે અહીંથી લગ્ન થઈ ગયા. પછી ઈ જે લગ્ન પછી એક બાળક થયો, ઈ શિષ્ય સ્વરૂપે જાય છે અને એના ગુરુ છે. અને ગુરુ અને શિષ્યની વાત છે. અને કાવેરી નદીથી નીકળતા નીકળતા ગંગા નદીના કિનારે આવીને ઉભા રહ્યા છો. હવે ગંગા નદીના કિનારે આવીને ઉભા રહ્યા અને ગંગા નદીને ગુરુએ જોયું અને એના છોકરાને કહે છે, રિફેર બેંક કોકોનેટડી રે બ્રધર, કોકોનેટડી રે, ગ્રીન ગ્રીન કોકોનેટ, કલરફુલ કોકોનેટ, કોકોનેટ ડી રે
ગંગા નદીના કિનારે ઉભા રહ્યા અને ગંગા નદીના કિનારે છઠ્ઠા પાઠની ચર્ચા કરી, લાકડાના ટુકડાની ચર્ચા કરી કે ગુરુએ એના શિષ્યને કીધું કે ભાઈ આ લાકડાનો ટુકડો હે, આને સમુદ્ર સુધી જવામાં 4 મુશ્કેલી આવે. માણસની 4 મુશ્કેલી અને લાકડાની 4 મુશ્કેલી. જો તમને આ 4 મુશ્કેલી આવડી જાય, ચેપ્ટર તમને આમ આવડી જાય. તમે એમ કહો વાત થઈ, નીચે મને કોમેન્ટ કરજો. ખાલી 8 શબ્દો વાક્ય તમે યાદ રાખી લ્યો શબ્દ જેવા, તો તમારું કામ થઈ જાય બાપુ. તો પેલું વિઘ્ન શું? તો કે લાકડાનો ટુકડો છે એ કિનારે જઈને ઊભો રહી જાય, એટલે કે કિનારા પરનું જોડાણ. પેલું વિઘ્ન. જોજો હમણાં પાઠ પૂરો. બીજી વસ્તુ કીધી કે ભાર વધારે હોવાથી, એટલે કે ભારની અધિકતાને કારણે ડૂબી જવું. ભાર વધારે એટલે લાકડું ડૂબી જાય. પછી એને ત્રીજું કીધું મોસ્ટ આઈએમપી, વમણમાં ફસાવું. આજના લેક્ચરનું સૌથી આઈએમપી શબ્દ વાત આ. અને ચોથું કીધું નદીથી વિખૂટા પડવું, એટલે છૂટા પડવું. જો તમને આ 4 વસ્તુ આવડી ગઈ એટલે તમારો બેડો પાર. બરાબર. જો લાકડો છે એ કિનારે જઈને ઊભો રહી જાય તો સમુદ્રમાં ન પહોંચે. લાકડું છે એ ડૂબી જાય તો ન પહોંચે. લાકડું છે એ વમણમાં ફસાઈ જાય તો ન પહોંચે. અને લાકડું છે એક નદીમાંથી નીકળીને બીજી નદીમાં ચાલ્યું જાય તો પણ ન પહોંચે. તો એમ કીધું કે ભાઈ માણસના જીવનમાં શું? તો કે માણસના જીવનમાં પહેલી વાત આહાર નિદ્રા ભય મેથું નહીં ચ, પહેલી વાત. બીજું કીધું ભારની અધિકતાને કારણે, તો કે ભાઈ સામાજિક વ્યવહાર. પછી કે વમણમાં ફસાવું, તો મસ્તની વાત. હમણાં ગિફ્ટ સિટી કહી શકીએ. એક નવી ગુજરાતની અંદર એક નવી પહેલ ચાલુ થઈ છે. પેલી વસ્તુ દારૂ, તમાકુ, ચોરી, જુગાર, આ 4 વસ્તુ. અને ચોથાની અંદર એક જ વસ્તુ કીધી, પરિવારથી અલગ થવાનું. વાત પૂરી. ભાઈ આમાં પાઠ પૂરો. માણસના જીવનમાં આહાર નિદ્રા ને ભય જરૂરી છે. જરૂરી કરતા વધી જાય તો મુશ્કેલી છે. સામાજિક વ્યવહાર જરૂરી છે, જરૂરથી વધી જાય તો મુશ્કેલી છે. દારૂ, તમાકુ, ચોરી ને જુગારમાં પડેલો માણસ ક્યારેય પ્રગતિ કરતો નથી. અને એક જ જગ્યાએ ગીત જ યાદ આવે, જગ ઘૂમિયા થારે જૈસા ન કોઈ, જગ ઘૂમિયા થારે જૈસા ન કોઈ. આવી રીતની આમાં આપણને આખી વાત કરી દીધી છે. તો આ એમ કીધું કે પરિવારથી અલગ થઈ જાય. આ ચોથી વાત. આના એટલે પાઠ આયા થઈ ગયો પૂરો. હવે આમાંથી પહેલી જ વસ્તુ વમણ વાળો પ્રશ્ન જગ જાહેર ચર્ચામાં છે, તળકતો ભડકતો પ્રશ્ન છે. આને ખાસ કરી લેવો. હવે આના પછી આમાંથી પૂછાય ને બાપુ, મોસ્ટ એમપી કહું છું, ડંકાની ચોટ ઉપર કહું છું, ઘટનાક્રમ જોઈ લેવાનો. આનો શું જોવાનો? છઠ્ઠા પાઠનો ઘટનાક્રમ, વમણવાળો પાઠ અને ગુરુ સમુપાદિશત વાળો એક ફકરો છે. એ ફકરો પણ આ 4 લાઈન સ્ક્રીનશોટ પાડી લેજો. જોતા હોય તો જોઈ લેજો. ક્યાંય આમાં વાંધો નહીં આવે. આમાં આખો પાઠ પૂરો. બે બાજુની 4 વાત યાદ રહે એટલે તમારા માર્ક ક્યાંય એટલે ક્યાંય કપાશે નહીં, કપાશે નહીં, કપાશે નહીં. હવે એ થઈ જાય. હવે તમને એ પાઠ હું તમને કહી દઉં. બીજો પાઠ, 5મો પાઠ, 6ઠ્ઠો પાઠ, 9મો પાઠ, 11મો પાઠ, 12મો પાઠ, 15મો પાઠ, 17મો પાઠ, આટલા પાઠ છે. હવે તમને એવું બને, જોજો આવું કોઈ પણ નહીં શીખવાડે. હવે તમને એવું બને કે બધા પાઠ ન આવડતા હોય તો તમને ક્યાંક એવું બને કે 9મો પાઠ અઘરો લાગતો હોય, ક્યાંક તમને એવું બને કે 17મો પાઠ અઘરો લાગતો હોય. 2 પાઠ અઘરા લાગતા હોય તો 2 પાઠનું ભાષાંતર કદાચ તમે ન કરો, સાંભળજો, ભાષાંતર ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ એના ગુજરાતી પ્રશ્ન, એમાં આવતી ટૂંક નોંધ અને એના સંસ્કૃત પ્રશ્ન, આ 3 કરી લેજો મારા વાલાઓ. એટલે તમારો પ્રશ્ન જે છે એનો જવાબ તમે આરામથી આપી શકશો. 9મો પાઠ છે, 9મો પાઠ ચક્ષુષ્માન અંધ એવો, એની અંદર કહે છે કે બ્રાહ્મણો જે છે કે માટે આ રસ્તો યોગ્ય નથી. બરાબર. તમે જેના પર ચાલી રહ્યા છો એ આંખો જે છે તમારી એને મલિન કરી નાખશે. ઇન્દ્રિયો રૂપી અસુઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ. બરાબર. પછી બીજી વાત એમાં ઈ કીધી કે આ જે છે એ દૂર સુધી આમાં શું દેખાય, તો કે ભાઈ ઓલું ધૂંધલા ધૂંધલા સા દિખાઈ દેતા હે. એવી રીતે જેને ગુસ્સો ચડી જાય એને પણ બધો અંધકાર છવાઈ જાય, એની બુદ્ધિનો નાશ થાય. પછી એમ કીધું, ઉદાહરણ આપ્યું
કે જેમ પાણીને ને અગ્નિને ન ભળે એમ ધર્મને ને ક્રોધને ન ભળે. એને અંધકારી છવાઈ જાય, વિદ્યાનો નાશ થઈ જાય, એનો નીચલો હોઠ હલવા લાગે, એને પરસેવો વળવા લાગે, એનો તપનો નાશ થઈ જાય. બરાબર, એટલે કે આખા 9મા પાઠની અંદર વાત કરી. પણ 9મા પાઠની અંદરથી એક વસ્તુ યાદ કરવા જેવી ઈ છે એક તો ટૂંક નોંધ, મોસ્ટ ટાઈમ. એનાથી બીજું કહું છું, આ પાઠના સંસ્કૃત પ્રશ્ન જવાબ કરજો ને કરજો. બરાબર, આ પાઠના સંસ્કૃતડી પ્રશ્ન જવાબ કરજો. બ્રહ્માએ આપેલો દુર્વાસાને ઠપકો કરજો. ક્રોધની શારીરિક અસરો કરજો. આ વસ્તુ કરી લેશો એટલે તમારો માર્ક તમને મળશે જ. આમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. બરાબર, હવે એ 9મો પાઠ તમારો પૂરો થાય એટલે ડાયરેક્ટ આવી જાય છે 11મો પાઠ. મોસ્ટ આઈએમપી 11મો પાઠ કરવાનો. કૂટનાથ અને વિદ્યાસ વાળો હૈસે. આઈએમપી શું હૈસે? કૂટનાથ અને વિદ્યાસની વાત ખબર છે. લોભિયો હતો. બરાબર, વિદ્યાસ ઓલો ભાઈ કૂટનીતિનો માલિક હતો અને એના ઘરે મહેમાનો આવે છે, પડોશી ધર્મ નિભાવવા માટે વાસણો આપે છે. પેલો વાસણો પાછા દેવા જાય, થોડાક નાના થોડાક નવા આપ્યા. એટલે પેલો ભાઈ તો કે આ વાસણો, તો કે ભાઈ તમારા વાસણો મારા ઘરે જન્મ થયો એટલે આલ્યો મોજ કરો. થોડાક દી પછી પાછો આવ્યો, વધારે મહેમાન, વધારે વાસણો, જેટલા વાસણો હતા ભરીને કોથરા ભરીને દઈ લેતો જા મારા વાલા. કે જાજા વાસણો મને મળશે આવું કીધું. અને પછી તો ઓલો ભાઈ ગયો પછી કુછ અત્તા નહીં કે પત્તા નહીં, કુછ નહીં, ધડ બડાટી દાણા જીરું, ભૂકા બોલી ગયા બાપુ એટા. અને પછી તો ઈ ભાઈ જાય છે ને માગે છે, તો ઓલા ભાઈએ મોઢું આવડું કરી કીધું, ભાઈ તારા વાસણો મારા ઘરે આવ્યા ને બધાય વાસણો મરી ગયા, એમાં હું શું કરું? પાઠમાં છેલ્લે એવું કીધું કે જેનો જન્મ થાય એનું મૃત્યુ થાય. હવે આ પાઠ મોસ્ટ આઈએમપી છે ઘટનાક્રમ માટે. પહેલી વસ્તુ આ કરવાની. બીજી વસ્તુ છે ગુજરાતી પ્રશ્નના જવાબ. આ બે વસ્તુ તો ખાસ કરવાની છે. સાથે એની ઓપ્શનમાં શું આવે છે તો કે ભાઈ સંસ્કૃત પ્રશ્નના જવાબ આવે છે. શું આવે છે? સંસ્કૃત પ્રશ્નના જવાબ અને ભાષાંતર. આ સિક્વન્સથી પૂછાય છે આ પાઠમાંથી. તો આને તો આમ નોટ કરી જ રાખજો કે 11મો પાઠનો ઘૂંટડો જ ભરી જવાનો છે. હવે 12મો પાઠ આવ્યો. 12મા પાઠની અંદર સિદ્ધિ અને એકદમ વાત કે ભાઈ સિદ્ધરાજ જયસિંહે માળવા દેશ ઉપર વિજય મેળવો. વિક્રમાદિત્યની 12મી સદીની અંદર ત્યાંનું જેટલું ધન હતું યશોવર્માનું લઈ લીધું, ત્યાંના પૈસા લઈ લીધા, ત્યાંના ગ્રંથો લઈ લીધા. ઈ ગ્રંથોનો પ્રશ્ન આવે છે કે એક રાજા ભોજે લખેલો ગ્રંથ, બરાબર, જેનું નામ છે સરસ્વતી કંઠાભરણ, 1 માર્કમાં સંસ્કૃતમાં આવે છે. બીજો પ્રશ્ન છે કે ભાઈ આમાં જે વ્યાકરણ છે એના કેટલા અધ્યાયો છે? 8. એમાં સંસ્કૃતના કેટલા અધ્યાયો છે તો કે 6 અને પ્રાકૃત ભાષાના કેટલા અધ્યાયો છે તો 2. આ 2 પ્રશ્નો બને છે ને આ પ્રશ્ન 3. સંસ્કૃત પ્રશ્ન જવાબ માટે ખૂબ જ અગત્યનો પાઠ છે આવડો આ. સાથે ભાષાંતર કરી લેવાનું, જેમાંથી ગુજરાતી પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે છે. એના ગ્રંથોના નામ લખી લેવાના, 1,00,000 શ્લોકો વિશે યાદ કરી લેવાનું અને ત્યાંથી ફરતા પાઠ 15માં જવાનું. અર્જુનની વાત કરવાની, સ્વર્ગની વાત કરવાની. આની પહેલાનો વિડીયો હતો એની અંદર એ વાત કરી હતી. ઓલું ગીત તો તમને યાદ જ છે, ભગવાનને યાદ કરતા, આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં. આપણે સ્વર્ગ રાખશું અને ભવાની માં છે એમની જગ્યાએ આપણે અર્જુનને રાખીને આપણે યાદ કરશું ગીતને. આખી વાર્તાને જોઈએ. હજી સ્વર્ગમાંથી તો ઉતરા રે ભોળા અર્જુન ભાઈ, એ ઉતરા એવા નોતરા રે ભોળા અર્જુન ભાઈ. અર્જુન ભાઈ એના ભેગા સામેલ થયા રે ભોળા અર્જુન ભાઈ. અર્જુન ભાઈને લાગી તરસ રે, માઈકો ઘોડો રે માથે બેઠા રે ભોળા અર્જુન ભાઈ. જેવા પાણી પીવા ગયા એવો અવાજ આવ્યો રે, પાણી પીતા નહીં, પાણી ઝેરી છે. અર્જુનભાઈને મનમાં શંકા થઈ રે, વિચાર્યું રે ભોળા અર્જુનભાઈ, આ પાણી તો પીવા લાયક હોય રે, તમે શા માટે ના પાડો છો ભોળા અર્જુનભાઈ. તો અર્જુનભાઈને કીધું રે, ભાઈ સાંભળ રે મારી વાત રે, મારી હાલત તે જોઈ છે એ આના કારણથી ભોળા અર્જુનભાઈ. મારો દીકરો છે એનું મૃત્યુ થયું આના કારણથી ભોળા અર્જુનભાઈ. મારી પત્ની છે એનો શ્વાસ રૂંધાણો આ કારણથી ભોળા અર્જુનભાઈ. આથી તને હું ના પાડું છું, પાણી પીતો નહીં ભોળા અર્જુનભાઈ. અર્જુનભાઈને ચિંતા થઈ રે, વિચાર્યું રે, પાછા સ્વર્ગમાં હાયલા અર્જુનભાઈ. વિચારતા પાછા ક્યાં પહોંચી ગયા? ગીતમાં ને ગીતમાં સ્વર્ગમાં.
હવે એમાંથી પૂછાય ઈ તો ગુજરાતી ભાષાંતર તો કરો છો પણ અહીંયા આધુનિક અને પેલાના સમયનું બરાબર એનો તફાવત દેવાનો હોય. મહાભારત કાલીન ને અત્યારે આધુનિક કાલીનમાં ફેરફાર શું થાય છે આ તફાવત પ્રશ્નની અંદર પૂછાય છે બરાબર. અને ભાષાંતર આ બે વસ્તુ આમાંથી ખાસ કરવાની જરૂર છે. અને અહીંથી ફરતા ફરતા 17મા પાઠમાં જાઓ. સ્વાભાવિક સરખાપણું, જાડિયો જાડિયાની બાજુમાં, પાતળો પાતળાની બાજુમાં, બાટકો બાટકાની બાજુમાં, લાંબડો લાંબડાની બાજુમાં બેસે એવું કાંઈ જરૂરી હોતું નથી. જે વ્યક્તિને જેના ભેગું ફાવે છે, જે વ્યક્તિને જેના ભેગું પડે છે એ વ્યક્તિ એના ભેગો બેસે છે. તો આ રીતે આ થઈ ગયો 17મો પાઠ. 17મા પાઠમાંથી આવે છે ખાસ એક તો ટૂંક નોંધ કરવાની છે આમાંથી, અને મોસ્ટ ટાઈમ થી લાસ્ટ ટાઈમનો ઘટનાક્રમ આની અંદરથી હતો તો ખાસ 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 જોઈ લેવાનો. પહેલો ફકરો તો ખાસ જોવાનો છે આની અંદરથી, અને સંસ્કૃત પ્રશ્ન. આટલી વસ્તુ કરી લ્યો એટલે તમારું મસ્ત મજાનું કામ થઈ જાય. અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, ગણપતિ દાદાને આપણે પ્રાર્થના કરીએ કે આજનો લેક્ચર આપણા માટે સુવર્ણમય સાબિત થાય, વિભાગ એ આપણા માટે મસ્ત મજાનો કારગીર સાબિત થાય. અને આવા ને આવા વિભાગ બી, સી, ડી અને ઈ જોવા માટે તમે નીચે કોમેન્ટ કરી શકો છો. મજા આવી હશે, આઈએમપી જોવા મળ્યું હશે, ગ્રામરની શોર્ટકટ તમને મળવા જઈ રહ્યા હશો, તો બધી વસ્તુ તમને મળી શકે છે. એક કોમેન્ટથી જરૂરથી લાઈક કરજો વિડીયોને, જેથી મને પણ આનંદ આવે. અને પહેલી વાર પધાર્યા હોય તો નીચે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આવીશ કંઈક અલગ અંદાજથી, કંઈક અલગ રીતથી, કંઈક અલગ અને અંદાજમાં અને અલગ જુનૂનથી. બરાબર, ત્યાં સુધી બધાને થેન્ક યુ, નમો નમઃ, જય હિન્દ, આવજો.